કન્ટેનર પાર્કમાં પ્રચંડ બ્લાસ્ટ થતા અફરાતફરી મચી જવા પામી છે. સોડા શોપમાં CO2 ગેસની બોટલમાં બ્લાસ્ટ થયો હતો અને ગંભીર રીતે એક શ્રમિક ઇજાગ્રસ્ત થયો હતો, જેનું મોત નીપજ્યું છે. સારવાર પહેલા જ ગોત્રી હોસ્પિટલમાં મુકેશ ગીરી નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે. બ્લાસ્ટની ભયાનક તીવ્રતાને કારણે દિવાલ પણ ધરાશાયી થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ લક્ષ્મીપુરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. આ બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણવા FSLની ટીમ પણ હવે તપાસમાં જોડાઈ છે. લક્ષ્મીપુરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી અને વધુ તપાસ પણ અત્યારે શરૂ કરી છે. આ વિસ્તારમાં એક કન્ટેનર પાર્ક કરીને ફૂડ ઝોન આવેલો છે. એની અંદર ફાઉન્ટેન સોડા શોપ હતી. એને જે ફાઉન્ટેન સોડા શોપની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ વાપરવાનો જે સિલિન્ડર હતો એ તડકાની અંદર બહાર મૂકેલો હતો અને એ CO2 સિલિન્ડરનો બ્લાસ્ટ થાય છે. અને આ ફાઉન્ટેન સોડા શોપથી લગભગ 700-800 મીટર દૂર એક શ્રીકુંજ સોસાયટી આવેલી છે. શ્રીકુંજ સોસાયટીના મકાન નંબર B46ના ધાબા ઉપર વેલ્ડિંગનું કામ ચાલુ હતું. એની અંદર 2 વર્કર જે યુપી બાજુથી આવે છે એની પર આ સિલિન્ડર પડ્યો હતો અને એમાંથી મુકેશ રામ સ્વરૂપ ગીરી, ઉંમર વર્ષ 36 વર્ષ, એની ડેથ થયેલી છે. અને જે ધર્મેન્દ્ર ગીરી છે એને નાની મોટી ઈજાઓ થયેલી છે. અને આ બાબતે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની અંદર એક્સિડેન્ટલ ડેથ એવી દાખલ કરેલી છે અને હાલ તપાસ ચાલુ છે.